કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીજ ઇંગ્લિશ એકેડમીમાં તમારું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ યુનિટ સેકન્ડ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. ચાલો યુનિટ સ્ટાર્ટ કરતા પહેલા આપણે ગ્લોસરી જોઈ લઈએ. લિંગર્સ એટલે સ્ટેજ, રિમેન્સ રહેવું, ટકી રહેવું. ઇન્ડસ્ટ્રીયસ એટલે હાર્ડવર્કિંગ. ગ્લુમલી એટલે ગ્લુમીલી એટલે દુખી થઈને. હેલબેન્ટ એટલે ડિટરમિન એટલે મક્કમ થયેલું, મક્કમ હોય તેવું. ફિલિપ એટલે એક્સાઇટમેન્ટ, ઉત્સાહ, સ્ટિમ્યુલેશન. બેન્કરપ્સી એટલે નાદારી જાહેર કરવી, તે દેવાળું ફૂંકવું, જેને આપણે ઇકોનોમિક ફેલિયર એટલે આર્થિક નિષ્ફળતા કહીએ. ઓર્ચર્ડ એટલે પ્લાન્ટેશન એટલે વાડી અથવા વાડો. બિલો અ ટ્રી ઓર શ્રબ એક વૃક્ષ અથવા નાનકડો છોડ. ક્યાંનો? તો કે ટેમ્પરેટ ક્લાઇમેટનો. સ્નગલ ગેટ ક્લોઝ ટુ સમબડી મતલબ લપાઈને બેસવું, કડલ અપ. નિકલ એટલે 5 સેન્ટ કોઈન, 5 સેન્ટનો સિક્કો. ફ્લોપ્ડ એટલે ફેઇલ્ડ કમ્પ્લીટલી, પૂરેપૂરું નિષ્ફળ જવું. ક્રેન્ક્ડ ગેવ એ બેન્ડ ટુ મતલબ કોઈ કોશિશ કરવી, કોઈ વસ્તુ સ્ટાર્ટ કરવું તે. ફ્લેશ અ પ્રોમિનન્ટ ન્યૂઝ ફીચર ઓર સ્ટોરી કોઈ વાયરલ થવાનું હોય એ પ્રકારનું કોઈ ન્યૂઝ ફીચર અથવા કોઈ સ્ટોરી કે જેને તાત્કાલિક સફળતા મળે તે. એન્થ્યુઝડ એટલે ઉત્સાહ પૂરો પાડવો, ઉત્સાહિત કરવું. વર્ચ્યુઓસો એટલે એક્સેપ્શનલ અથવા જીનિયસ. વર્ચ્યુઓસો એટલે જેને આપણે અપવાદ રૂપે અથવા ખૂબ જ સારી રીતે એવું કહી શકીશું. રિવેટેડ એટલે ફેસિનેટેડ અથવા મેસ્મરાઇઝડ એટલે આકર્ષિત થઈ જવું, મંત્રમુગ્ધ થઈ જવું. ટ્વિચ્ડ જર્કડ સ્લાઇટલી ધીમા ધીમા ઝટકા લેવા. વ્હીલ્ડ એટલે વ્હીલચેર પૈડાવાળી ખુરશીને સરકાવવી. ડિસેન્ટ એટલે ઓપોઝિશન, વિરોધ કરવો. ગ્રીન એટલે સ્માઇલ્ડ બ્રોડલી. ઇન ડિસ્પ્લેઝર ડિસ્પ્લેઝર એટલે નાખુશ થવું, નાખુશ થઈને સ્માઇલ કરવું તે. સ્ટબોન એટલે હેડસ્ટ્રોંગ, ઓબ્સ્ટિનેટ, જિદ્દી. પોટપોરી પોટપોરી એટલે કલેક્શન અથવા અસોર્ટમેન્ટ, સંગ્રહ, સમૂહ. કંજર્ડ એટલે ક્રિએટેડ, સર્જન કરવું, સર્જવું. પ્રિપોસ્ટરસ એટલે સિલી, એબ્સર્ડ, વાહિયાત અથવા હાસ્યાસ્પદ. અબાઉટ ફેસ એટલે સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, તરત જ કોઈ ફેરફાર થઈ જવો તેવું. એક્સ્ટ્રાવેગન્સ એટલે વેસ્ટફુલનેસ, લક્ઝરી, વેડફવું, ખોટો ખર્ચો કરવો તે. રીડબન અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની કોના દ્વારા લખાયું છે? રોય ડિઝની એટલે કે વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ હતા રોય ડિઝની, એના દ્વારા લખાયું છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર મારો ભાઈ વોલ્ટ હવે રહ્યો નથી. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ છતાં પણ તેની ઇન્ફ્લુઅન્સ એટલે તેની અસર લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો છતાં પણ તેની અસર એ સ્ટુડિયો પર હજુ પણ એમની એમ જ લિંગર્સ એટલે રહેલી છે, ટકી રહેલી છે. સ્ટુડિયો કયો સ્ટુડિયો? વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ કે જ્યાં તે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ બનાવતો. કયા ફીચર મૂવીઝ, કયા કાર્ટૂન અથવા કયા નેચર ફિલ્મ્સ? ધેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ કે જે કાર્ટૂન અથવા મૂવીઝ અથવા ફિલ્મ્સે તેને નોન એટલે એક પ્રખ્યાત વ્યક્તિ બનાવ્યો અને લવ્ડ પર્સન જેને લોકો ચાહવા લાગ્યા એવો વ્યક્તિ બનાવ્યો અરાઉન્ડ ધ વર્લ્ડ આખી દુનિયામાં. ઇવન નાવ આજે પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ જ્યારે હું સ્ટુડિયો ક્રૂ એટલે સ્ટુડિયોમાં કામ કરતા સ્ટાફ મેમ્બર્સ વગેરેની વચ્ચે અથવા વગેરેની સાથે જ્યારે હું ચાલી રહ્યો હોઉં છું, આઈ હાફ એક્સપેક્ટ ક્યારેક ક્યારેક હું એક્સપેક્ટ કરું છું ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર. ટોલ એટલે ઊંચો, કન્ટ્રી બોય એટલે ગામડિયો છોકરો, સામાન્ય દેખાતો છોકરો. હેડ બોર્ડ જેનું માથું ઝૂકેલું હોય. ઇન થોટ કોઈ વિચારોમાં. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ સદાને માટે કોઈને કોઈ નવા વિચારોમાં ખોવાયેલો હોય તેવો છોકરો દેખાઈ આવશે એવું હું વિચારું છું. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. બિહાઇન્ડ ઓલ વી ડીડ અમે જે કંઈ પણ કર્યું એ બધામાં અમારો ડ્રાઇવિંગ ફોર્સ મતલબ અમને આગળ ધપાવનારું અથવા અમને આગળ લઈ જનારો જે ફોર્સ હતો એ બધો જ વોલ્ટ ડિઝની પોતે હતો.
ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, એટલે મૂવીઝ બનાવ્યા કે ડિઝનીલેન્ડ કર્યું, જે કંઈ બી કર્યું બધામાં ડ્રાઇવિંગ ફોર્સ વોલ્ટ હતો. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ, કે લોકો હંમેશા એનું નામ મેન્શન કરે છે એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, કે જાણે તે હજુ જીવતો હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, જ્યારે પણ અમે કોઈ નવું પિક્ચર જોઈએ છીએ, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, અથવા ડિઝનીલેન્ડમાં કોઈ નવું ફીચર સ્ટાર્ટ કરીએ છીએ, someone is bound to say, કોઈક ને કોઈક વ્યક્તિ કહે જ છે, I wonder how Walt would like it, મને નવાઈ લાગે છે કે વોલ્ટને આ કેવું લાગતે. And when this happens, અને જ્યારે પણ આ ઘટના ઘટે છે, I personally realize that, તો મને પર્સનલી એવું લાગે છે, it was something he himself had planned, કે આ કંઈક એવું જ છે કે જે તેણે પ્લાન કર્યું હતું. For, જ્યારે વાક્યની શરૂઆતમાં ઘણીવાર for વપરાય છે તો એનો મીનિંગ કારણ કે થતો હશે. કારણ કે માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, ઇમેજિનેટિવ એટલે કલ્પના શક્તિ ધરાવતો, ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ, મારો કલ્પના શક્તિથી ભરપૂર અને મહેનતુ બ્રધર એટલે ભાઈ, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ, એ ઘણા બધા પ્રોજેક્ટને પ્રોગ્રેસ એટલે કાર્યરત છોડીને ગયો, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, કે જેને લીધે રેસ્ટ ઓફ અસ એટલે બાકીના અમે બધા બિઝી રહ્યા ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષો સુધી. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ એક કોમ્પ્લેક્સ એટલે કે જટિલ માણસ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. એટલે કે રાઇટર્સ, પ્રોડ્યુસર અને એનિમેટર્સ કે જેમના સાથે તે કામ કરતો હતો, તે બધા માટે હી વોઝ અ જીનિયસ, એક જીનિયસ વ્યક્તિ હતો કે જેનામાં એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી હતી, એક અસામાન્ય આવડત હતી, ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કે તે પોતાની કલ્પના શક્તિથી કંઈક ને કંઈક વિશેષ વસ્તુ ઉમેરી શકતો તે લોકોની સ્ટોરીમાં અથવા તેમના વિચારમાં. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, અને મિલિયન્સ ઓફ પીપલ કે જેણે તેના ટીવી શોઝ જોયા છે, હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી, તે એક પ્રેમાળ, વોર્મ એટલે પ્રેમાળ, કાઇન્ડલી એટલે હલો, વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી હતો, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હોમ્સ, કે જે તેમના ઘરમાં ફન અને પ્લેઝર લાવ્યો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, અને જે બેંક વાળા અમને ફાઇનાન્સ કરતા હતા, જે અમને પૈસા પૂરા પાડતા હતા, આઈ એમ શ્યોર હી સેમ લાઈક અ વાઇલ્ડ મેન, બેંક વાળાને તે એક વાઇલ્ડ એટલે જંગલી અથવા વાહિયાત માણસ લાગતો હતો. શું કામ? હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, કારણ કે તે કાયમને માટે મક્કમ રહેતો નાદાર થવા માટે, મતલબ જેટલા પૈસા મળે એ બધા પૈસા પોતાના એ પ્રોજેક્ટ પર લગાવી દેતો હતો. ટુ મી, અને મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, એ મારો એક અદ્ભુત નાનકડો ભાઈ હતો, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જે ઇમ્પ્રેક્ટિકલ વ્યવહારુ ન હોય તેવા સ્વપ્નાઓથી ભરેલો હતો, ધેટ હી મેડ કમ ટ્રુ, અને એ બધા જ સપનાઓને પાછા એણે સાચા પણ કર્યા. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, એપલ ટ્રીઝ અને વીપિંગ વિલોઝ એ એકદમ હરિયાળીમાં સુંદર રીતે ખીલેલા હતા અમારા ઓલ્ડ ફાર્મ પર, વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં વોલ્ટે પોતાના પહેલા પહેલા પ્રાણીઓ સ્કેચ કર્યા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ, મને હજુ પણ યાદ છે કેવી રીતે હું અને વોલ્ટ અમે લોકો સ્નગલ ટુગેધર એટલે બેડની અંદર લપાઈને ઊંઘતા અથવા બેસતા હતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ, અને હોન્ટિંગ વિસલ એટલે જે વિસલ વાગતી હોય તેને સાંભળતા, લોકોમોટિવ એટલે ટ્રેન, પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રે પસાર થતી ટ્રેનની વિસલ સાંભળતા. અવર અંકલ માઇક વોઝ અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા અંકલ માઇક જે છે એ ટ્રેનના એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, અને તે જ્યારે અમારા ઘર પાસેથી નીકળતા તો એ તેની વિસલ વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, એક લાંબી વિસલ વગાડતા અને બે ટૂંકી વિસલ વગાડતા. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે, કે જેનાથી અમને ખબર પડી જાય કે અંકલ માઇક નીકળ્યા છે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, વોલ્ટનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ કદી ઓછો ન થયો.
Years later, વર્ષો પછી, an old-fashioned train was one of the first attraction at Disneyland. વર્ષો પછી જૂના પ્રકારની એક ટ્રેન એ અમારું ડિઝનીલેન્ડનું એક એટ્રેક્શન રહ્યું. As far back as I can remember, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ હંમેશા કંઈક ને કંઈક ડ્રો કરતો હોય છે અથવા ડ્રો કરતો હતો. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. સૌથી પહેલા પૈસા જે તેણે બનાવ્યા એ હતા નિકલ એટલે 5 સેન્ટનો સિક્કો એને મળેલો અમારા પડોશીના ઘોડાનું સ્કેચ એણે તૈયાર કરેલું. He studied cartooning in Chicago. તે કાર્ટૂનિંગ શિકાગોમાં ભણ્યો and then started a little animated cartoon company in Kansas. અને પછી એણે લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટ કરી કાન્સાસમાં. That flopped અને એ કંપની ફ્લોપ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ કે જે માત્ર 21 વર્ષનો હતો તેણે ડિસાઇડ કર્યું કે તે પોતાનું નસીબ હોલિવૂડમાં અજમાવશે. I met him at the station. હું તેને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. તેની પાસે એક સસ્તામાની સૂટકેસ હતી કે જેમાં તેની બધી વસ્તુઓ હતી. We borrowed $500 from an uncle. અમારા એક કોઈ કાકા પાસેથી અમે $500 લીધા. And Walt started a cartoon series called Alice in Cartoonland. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એ સિરીઝ સ્ટાર્ટ કરી. It was tough going. સમય થોડો ખરાબ ચાલતો હતો. Walt did all the animation and I cranked the old-fashioned camera. વોલ્ટ બધું જ એનિમેશન કરતો અને હું જૂની ફેશનનો કેમેરો ક્રેન્ક એટલે કે ચલાવતો. The Alice cartoons didn't make much of a splash. એલિસ કાર્ટૂન્સ બહુ વધારે ચાલ્યા નહીં. સ્પ્લેશ એટલે મેં તમને કહ્યું કે વાયરલ થવું અથવા અચાનક સફળ થઈ જવું. તો એલિસ કાર્ટૂન વધારે સ્પ્લેશ થયા નહીં, ચાલ્યા નહીં. So Walt started a new series called Oswald the Rabbit. તેથી વોલ્ટે નવી સિરીઝ સ્ટાર્ટ કરી કે જેનું નામ હતું Oswald the Rabbit. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડનું થોડું સારું ચાલ્યું પણ જ્યારે ઓસ્વાલ્ડ સારું ચાલવા લાગ્યો વોલ્ટ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરને મળવા ગયો પણ ત્યારે he ran into trouble. એ મુસીબતમાં પડી ગયો. જ્યારે એ પાછો આવ્યો ત્યારે મેં એને પૂછ્યું what kind of a deal did you make, kid? I asked. મેં એને પૂછ્યું તું કેવી ડીલ કરીને આવ્યો છે બેટા? We haven't got a deal, Walt admitted. વોલ્ટે સ્વીકાર કર્યો કે આપણને કોઈ ડીલ મળી નથી. The distributor copyrighted Oswald and he is taking over the series himself. એણે કહ્યું કે ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વલ્ડને પોતાના નામે કોપીરાઇટ કરી લીધું છે અને હવેથી સિરીઝ એ પોતાના નામથી જ ચલાવવાનો છે. Strangely, Walt did not seem downhearted. થોડું આશ્ચર્ય થયું મને કે ચીટિંગ થવા છતાં એ ડાઉનહાર્ટેડ એટલે નિરાશ નતો થયો પણ એણે નવા જુસ્સાથી કહ્યું we are going to start a new series. આપણે નવી સિરીઝ સ્ટાર્ટ કરવાના છીએ. He enthused. તેણે ઉત્સાહથી કહ્યું it is about a mouse. તે એક ઉંદર વિશે હશે. And this time we will own the mouse. અને આ વખતે એ ઉંદર આપણી પોતાની માલિકીનો રહેશે. The rest is a history. પછી જે થયું તે ઇતિહાસ. Walt's mouse Mickey. વોલ્ટે સર્જન કરેલો મિકી કે જે એનો ઉંદર મિકી ધ માઉસ જેને આપણે ઓળખીએ છીએ તે celebrated his 40th birthday in 1968. 1968 માં તેણે પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો. મતલબ મિકીનું સર્જન 1928 માં થયું હોવું જોઈએ. And a happy 14th it was. અને તે ખરેખર 40મો જન્મદિવસ બહુ હેપી હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 1968 માં ક્વાર્ટર ઓફ અ બિલિયન, ક્વાર્ટર એટલે ચોથો ભાગ થશે, 1 બિલિયનના ચોથા ભાગના લોકોએ ડિઝની મૂવી જોયું હતું. 100 million watched a Disney TV show અને 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોયો હતો. Nearly a billion read a Disney book or magazine. લગભગ 1 બિલિયન લોકોએ ડિઝનીની બુક અથવા મેગેઝિન વાંચી લીધા હતા. And almost 10 million visited Disneyland. અને લગભગ
10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ લીધી હતી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી ધ માઉસ એને લીધે આ બધું જ સ્ટાર્ટ થયું. વોલ્ટ હંમેશા કહેતો કે આ બધું મિકીને લીધે સ્ટાર્ટ થયું છે. મિકી વોઝ only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી એ સૌથી પહેલી સક્સેસફુલ પ્રોડક્ટ હતી. કોની? તો કે વોલ્ટની મેચલેસ ઇમેજિનેશન એટલે વોલ્ટની અસામાન્ય કલ્પના શક્તિ એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને સ્વપ્નાઓને સાચા બનાવવાની જે તેની એબિલિટી હતી તે બંનેના ભાગરૂપે સૌથી પહેલી સફળ પ્રોડક્ટ રહી મિકી. ઇટ વોઝ એન એબિલિટી. આ એ પ્રકારની શક્તિ હતી એ કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. એ કોઈ પણ પ્રસંગે એ પોતાની આ બાબત સ્ટાર્ટ કરી શકતો હતો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મીઝલ્સ. એક વખત જ્યારે મારા દીકરા રોય એડવર્ડને મીઝલ્સ થયેલા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોક્યો. વોલ્ટ આવ્યો અને તેણે પિનોક્યોની સ્ટોરી કહી. which he was making at that time. એ સમયે તે પિનોક્યોની સ્ટોરી પર કામ કરી રહ્યો હતો, એના પર મૂવી બનાવી રહ્યો હતો. when Walt told the story, it was a virtuoso performance. જ્યારે વોલ્ટે મારા દીકરા રોય એડવર્ડને આ સ્ટોરી જણાવી તો એ વર્ચ્યુઓસો પરફોર્મન્સ હતું. તો તે એક અદ્ભુત પરફોર્મન્સ આપ્યું એણે. બહુ સારી રીતે તેણે સ્ટોરી સમજાવી, સ્ટોરી સંભળાવી. His eyes riveted his listener. તેની આંખો પોતાના સાંભળનારા વ્યક્તિ પર જ જમાવેલી હોય. His mustache twitched. અને તેની પતલી મૂછો જે હતી તેમાં થોડા થોડા ઝટકા ખાઈ રહ્યા હતા જ્યારે તે વાર્તા કહી રહ્યો હતો. એક્સપ્રેસિવલી એટલે એક્સપ્રેશન એવા હતા. His eyebrows rose and fell. તેની આઈબ્રોઝ ઉપર નીચે થઈ રહી હતી. And his hands moved with the grace of a musical conductor. અને મ્યુઝિકલ કંડક્ટર જે રીતે પોતાના હાથ ની હરકત કરતા હોય તે રીતે વોલ્ટના હાથ પણ ઉપર નીચે થઈ રહ્યા હતા. યંગ રોય એટલે કે મારો દીકરો વોઝ સો વાઇડ આઈડ. એ એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયો. વાઇડ આઈડ એટલે આંખો પહોળી થવી, મતલબ આશ્ચર્યચકિત થવું. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. વોલ્ટની આજે વાર્તા કહેવાની ગ્રાફિક ટેલિંગ એટલે આબેહૂબ વાર્તા કહેવાની જે સ્ટાઇલ હતી તેમાં એ આચંબિત થઈ ગયો. that he forgot all his measles, all about his measles, કે તે પોતાના measles વિશે ભૂલી ગયો. later પછીથી when he saw the finished picture, પણ પછી જ્યારે તેણે આ મૂવી બની ગયું, ફિલ્મ બની ગયું એ જોયું, he was strangely disappointed. તો એ ખૂબ જ ડિસઅપોઇન્ટેડ હતો અને તેણે કહ્યું it didn't seem as exciting as when Uncle Ken told it. તેણે કહ્યું કે આમાં એટલી મજા નહીં આવી જેટલી મજા અંકલ વોલ્ટે કહ્યું હતું ત્યારે આવી હતી. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. ઘણા બધા લોકો કે જે હ્યુમર ક્રિએટ કરતા હોય તેમની જેમ જ વોલ્ટ took it very seriously. વોલ્ટ પણ હ્યુમરને ખૂબ જ સિરિયસલી લેતો. He would often sit gloomily through the funniest cartoon. ફનીએસ્ટ કાર્ટૂન હોય ત્યારે પણ તે દુઃખી થઈને બેસેલો હોય. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. એ હંમેશા કોન્સન્ટ્રેશન કરી રહ્યો હોય કે કોઈક ને કોઈ રીતે તેને ઇમ્પ્રુવ કરીએ, વધારે સારું બનાવીએ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. તેની સાથે કામ કરવા વાળા દરેક લોકોના ઓપિનિયનને વોલ્ટ ખૂબ જ વેલ્યુ કરતો, એની કિંમત આંકતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ જે ફાઇનલ જજમેન્ટ હોય, પણ જે છેલ્લો નિર્ણય હોય એ અનક્વેશ્ચનેબલી વોલ્ટનો પોતાનો રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન. એક વખત નવું કાર્ટૂન જોયા પછી વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર અને નાખુશ થઈને વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ. વોલ્ટે બધા લોકો પાસે કોમેન્ટ માંગી કે તમારું શું કહેવાનું થાય છે. ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારા જ ગ્રુપના લોકો પાસેથી. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક બધા લોકો બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. વોલ્ટે જે પ્રકારનું ક્રિટિસિઝમ કર્યું હતું, જે પ્રકારની ટીકા કરી હતી, બધા લોકોએ
એ જ વાતનો પડઘો પડતો હોય એવી કોમેન્ટ કરી. I can get rubber stamps that say yes Walt. He snapped. મતલબ તેણે ચપટી વગાડીને કહ્યું કે જો તમે મારીને મારી કોપી કરવાના છો તો હું એના માટે રબર સ્ટેમ્પ બનાવી લઉં. Then he wheeled and asked the projectionist what he thought. પછી તે પોતાની ખુરશીને સરકાવીને પ્રોજેક્શનિસ્ટ પાસે ગયો. પ્રોજેક્શનિસ્ટ એટલે જેની પાસે કેમેરો હોય અથવા જે ઓવરઓલ શૂટિંગ મેનેજ કરતો હોય, પ્રોજેક્શન મેનેજ કરતો હોય તે પ્રોજેક્શનિસ્ટ પાસે ગયો અને એને પૂછ્યું કે વોટ હી થોટ, તને શું લાગે છે? ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. માણસને લાગ્યું કે ડિસેન્ટ એટલે જે વિરોધ છે એ યોગ્ય છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ. એણે કહ્યું કે તમે બધા જ ખોટા છો. હી ડિક્લેર્ડ. એણે કહી દીધું. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ એ થોડો અણગમાથી હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. અને પછી એણે કહ્યું સારું, તું તારા પ્રોજેક્ટરને વળગી રહે. હી સજેસ્ટેડ. તેણે સજેસ્ટ કર્યું. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક બાબતમાં ઇન્વોલ્વ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વખત એક સ્ટોરી કોન્ફરન્સ દરમિયાન, ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, કે જે મિકી માઉસ ક્લબ ટીવી શો પરની હતી સ્ટોરી, ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ. જે સ્ટોરી મેન હતો એના હાથમાં પોઇન્ટર હતું અને તે કોઈ સિક્વન્સને આઉટલાઇન કરી રહ્યો હતો, લખી રહ્યો હતો, ડ્રાફ્ટ કરી રહ્યો હતો અને એણે સમજાવ્યું હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એટલે સ્ટોરીની શરૂઆત થઈ કે સાયકલને કઈ રીતે સવારી કરવી. પછી એણે આગળ જણાવ્યું, સ્ટોરી આગળ વધારી કે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો, હી બિગેન, હજુ એણે કહેવાનું સ્ટાર્ટ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે તેને અટકાવ્યો અને વોલ્ટે તેને કહ્યું ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તેણે કહ્યું કે યોર બાઇસિકલ નહીં લખો અથવા યોર બાઇસિકલ ન બોલો, એને બદલે અ બાઇસિકલ બોલો. રિમેમ્બર, એવરી કિડ isn't fortunate enough to have a bicycle of his own. કારણ કે એ સમય હતો કે જ્યારે દરેક બાળક પાસે પોતાની સાયકલ હોય એવું જરૂરી ન હતું. દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ નહીં હતું કે બધા પાસે પોતાની સાયકલ હોય. મતલબ વોલ્ટ જ્યારે પોતાનું કાર્ટૂન લોકો સુધી પહોંચાડે છે તો બાળકો ખોટી જીદ ન કરી બેસે એ બાબતનું પણ એ ધ્યાન રાખતો હતો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ better than anything else illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ખરેખર ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ પણ વોલ્ટનું વિઝન અને એનું સ્ટબોર્ન ડિટર્મિનેશન એટલે એની જીદવાળી જે મક્કમતા હતી એ જ દર્શાવે છે. ફોર યર્સ, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાયટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષોથી વોલ્ટે પોતાના મનમાં ને મનમાં એક નવા જ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કના વિચારને નર્સ કર્યો હતો, પોષી રહ્યો હતો. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધી આઈડિયાઝ conjured up by his fertile imagination. આ એમ્યુઝમેન્ટ પાર્ક શું હશે તો કે પોટપોરી ઓફ ઓલ આઈડિયાઝ. પોટપોરી એટલે કલેક્શન ઓફ ઓલ ધી આઈડિયાઝ. એના બધા જ પ્રકારના વિચારોનું કલેક્શન હશે. કયા વિચારો? conjured up by his fertile imagination. તેની ફળદ્રુપ વિચારધારા અથવા કલ્પના શક્તિ દ્વારા જે પણ વિચારો આવ્યા છે, જે પણ આઈડિયાઝ આવ્યા છે, તે બધાનું કલેક્શન રહેવાનું હતું એમ્યુઝમેન્ટ પાર્ક. બટ ધ આઈડિયા ઓફ sinking millions of dollars into an amusement park, પણ એવો વિચાર કે લાખો ડોલર એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ડુબાડી દેવા, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એ પણ વોલ્ટના પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક, seemed so preposterous. એ વસ્તુ ઘણી બધી હાસ્યાસ્પદ લાગતી હતી અને એ એટલી હાસ્યાસ્પદ લાગતી હતી કે that he wouldn't mention it to anyone, કે તેણે કોઈ દિવસ કોઈને આ બાબતે જણાવ્યું નહીં. He just quietly began planning. તેણે માત્ર ધીમે ધીમે શાંતિથી એનું પ્લાનિંગ ચાલુ રાખ્યું. As usual, હંમેશાની જેમ, though, જોકે હંમેશાની જેમ, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. પણ જ્યારે તેણે ફાઇનલી અમને આ પ્રોજેક્ટ વિશે કહ્યું ત્યારે તેણે અમને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. Someone asked, કોઈએ કહ્યું, Walt,
હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? એણે કહ્યું કે ડિઝનીલેન્ડ કોના જેવું લાગવું જોઈએ, શેના જેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય. વોલ્ટે તરત જ જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર બીજું કંઈ જ ન હોય તેવું. મતલબ આપણે કોઈની કોપી નથી કરવાની. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. પ્રિડિક્ટેબલ હતું મતલબ ખબર જ હતી પૈસા ભેગા કરવામાં તકલીફ પડવાની હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પણ ડિઝનીલેન્ડ શરૂ થયું. ક્યારે શરૂ થયું? ઇન જુલાઈ 1955, 1955 જુલાઈમાં. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. પહેલા જ દિવસથી લાખો લોકો વોલ્ટની ઇમેજિનેશન જોવા માટે ફ્લોક્ડ એટલે ટોળે વળીને આવી રહ્યા હતા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. અને બાળક જેમ નવા રમકડાથી રમ્યા કરતું હોય તેમ ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, કે જે દુનિયાનું સૌથી મોટું અને સૌથી તેજસ્વી શાઇની ટોય છે તેવું ડિઝનીલેન્ડ વોલ્ટ માટે તે પોતાનું રમકડું હતું. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ પણ પોતાના ડિઝનીલેન્ડની અંદર ફર્યા કરતો, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. બીજા બધા ટુરિસ્ટ જેમ પહેલી વાર જોઈને ખુશ થતા હોય એમ વોલ્ટ પણ તે જોઈને ખુશ થયા કરતો હતો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ એટલે વધુ પડતું. સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વધુ પડતી સફળતા મળી ગઈ વોલ્ટના આ ક્રેઝી આઈડિયાને. તેને લીધે શું થયું? ટ્રિગર્ડ અ ડ્રામેટિક ફેસ અબાઉટ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ. ડિઝનીનું સામ્રાજ્ય વધવા લાગ્યું. ડિઝની ખૂબ જ સફળ થઈ ગયું અને ફાઇનાન્શિયલી પણ ખૂબ જ આગળ વધવા લાગ્યું. યટ સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ. છતાં પણ સફળતા વોલ્ટમાં કોઈ ફરક આવ્યો નહીં. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે સરળમાં સરળ માણસ રહ્યો. He hated parties. તે પાર્ટીઓથી દૂર રહેતો. And his idea of a night out was a burger and a chili at some little restaurant. અને જ્યારે તેને નાઇટ આઉટ કરવું હોય તો એક કોઈ નાના રેસ્ટોરન્ટની અંદર બર્ગર અને ચીલી ખાઈને પોતાની નાઇટ આઉટ વિતાવી દેતો. His only extravagance was, તેનું એકમાત્ર ફિઝુલ ખર્ચી અથવા ખોટો ખર્ચો હતો. શું હતો? A miniature railroad that ran around the grounds of his home. તેના ઘરમાં તેણે એક નાનકડી ટ્રેન રાખી હતી કે જેનું આકર્ષણ તેને પહેલેથી હતું. What do you do with all your money? A friend once asked him. એક વખત તેના કોઈ મિત્રએ પૂછ્યું કે તારી પાસે આટલા બધા પૈસા છે તો તું આ બધા પૈસાનું શું કરે છે? Pointing at the studio. સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટ said. વોલ્ટે કહ્યું, I fertilize that field with it. જે આ ખેતર દેખાય મતલબ એનો સ્ટુડિયો, તો હું આ ખેતરને મારા પૈસાથી ખેડું છું. એન્ડ ઇટ્સ ટ્રુ. અને એ હકીકત હતી. ધેટ વોલ્ટ plowed money back into the company almost as fast as it came. જેવા પૈસા આવે એ બધા જ પૈસા એ સ્ટુડિયોની અંદર કંપનીની અંદર ફરી પાછા પ્લાન્ટ કરી દેતો હતો, મતલબ ખેતર ખેડવા માટે આપી દેતો હતો. Being solvent for the first time. Solvent એટલે આર્થિક સદ્ધર થવું તે. Being solvent for the first time since he started his business. કે જે એણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એમાંથી આર્થિક રીતે પહેલી વાર સદ્ધર થયા પછી શું થયું? વોલ્ટને ચાન્સ મળ્યો ટુ ડેવલપ અધર આઈડિયાઝ. બીજા કોઈ વિચારો, બીજી બાબતોને ડેવલપ કરવાનો વિચાર આવ્યો. These included the development of mineral kind. Mineral kind એટલે શું છે? An alpine like valley high in Sierra Mountains. Sierra Mountains ની અંદર એક જગ્યા છે, એક વેલી એટલે એક ખાઈ છે. એનો ડેવલપમેન્ટનો વિચાર આવ્યો એને. A California Institute of Art for which he donated the land. અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે કે જેના માટે તેણે શું કર્યું? ડોનેટેડ ધ લેન્ડ. એણે પોતાની જમીન પણ આપી. એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ. અને સેવરલ મિલિયન ડોલર્સ પણ આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. અને સૌથી વધારે આશાસ્પદ રીતે $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. કેલિફોર્નિયા અને ફ્લોરિડાને ડેવલપ કરવા માટે તેણે 100 મિલિયનના ડિઝનીલેન્ડનો પ્લાન બનાવ્યો. Tragically, in the midst of these activity, પણ કરુણતા એ હતી કે આ બધી એક્ટિવિટીની વચ્ચે વોલ્ટ was stricken with this fatal illness.
વોલ્ટને અચાનક જ આ ફેટલ એટલે જીવલેણ, ઇલનેસ એટલે બીમારી, આ જીવલેણ બીમારી આવી ગઈ. જીવલેણ બીમારી એટલે એનું કેન્સર હતું. વોલ્ટ છે તે ચેઇન સ્મોકર હતો, એ સતત સિગરેટ પીયા કરતો હતો, તેથી તેને કેન્સર થયેલું હતું ગળાનું, અને એ ગળાના કેન્સરથી જ મરી ગયો છે. તો એ ફેટલ ઇલનેસની વાત છે અહીં. I heard him refer to this cruel blow only once. મેં આ ઘટના વિશે, આ બીમારી વિશે વાત કરતા મેં એક જ વખત સાંભળેલો છે તેને. એણે કહ્યું હતું, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ. આ જે કંઈ પણ મને થયું છે, ડોન્ટ ગેટ ઇટ, મને સમજાતું નથી. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. જે રાત્રે તે મરી ગયો એના આગલા દિવસે હું એને હોસ્પિટલમાં મળવા ગયેલો હતો. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, ખૂબ જ બીમાર હોવા છતાં, he was full of plans for the future. એ ભવિષ્યનું પ્લાનિંગ જ કરી રહ્યો હતો. as he had been all his life. હંમેશા જે પોતાની રીતે પ્લાનિંગ કરતો હતો જીવનમાં, એ જ રીતે તે મરવાના આગલા દિવસે પણ એ જ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યો હતો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ. વોલ્ટ હંમેશા કહેતો, ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. ડિઝનીલેન્ડ કોઈ દિવસ પૂરું થવું ના જોઈએ. એન્ડ ઇટ નેવર વિલ. એ કોઈ દિવસ કમ્પ્લીટ નહીં થાય, એમાં નવા નવા ફીચર એડ થયા કરશે. આઈ લાઈક ટુ થિંક ટુ. મને પણ વિચારવું ગમે છે. ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. કે વોલ્ટ ડિઝનીની ઇન્ફ્લુઅન્સ, એની અસર કોઈ દિવસ પૂરી નહીં થાય. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ. ફ્યુચર જનરેશન એટલે આવનારી પેઢીઓ તેના ક્રિએશનથી હંમેશા સેલિબ્રેટ કરશે, જે બાબતે તે હંમેશા ડિસ્ક્રાઇબ કરતો હતો, કહેતો હતો. શું કહેતો હતો વોલ્ટ? that precious ageless something in every human being. Precious એટલે કિંમતી, ageless જેની ઉંમર નથી થતી તેવું. દરેકે દરેક હ્યુમન બીઈંગમાં કંઈક એવું કિંમતી હોય છે કે જેની ઉંમર નથી થતી. which makes us play with children's toys and laugh at silly things. કે જેને લીધે મોટી ઉંમરના લોકો પણ ઘણીવાર નાનકડા બાળકોના રમકડાથી રમી લેતા હોય છે, અથવા આપણે નાની નાની બાબતોમાં હસી લેતા હોઈએ છીએ. and sing in the bathtub and dream. અને કદાચ આપણે બાથ ટબમાં ગાઈ લઈએ છીએ અથવા સ્વપ્નાઓ જોઈએ છીએ. તો એવી ઘણી બધી બાબતો હોય છે કે જે એજલેસ હોય છે, જેને ઉંમર સાથે લેવા દેવા નથી, જે ખરેખર ખૂબ કિંમતી હોય છે. તો એ પ્રકારની કિંમતી વસ્તુઓ ડિઝનીલેન્ડમાં થતી જ રહેવી જોઈએ, નવી નવી ઇન્ક્લુડ થતી રહેવી જોઈએ. સારો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું યુનિટ કમ્પ્લીટ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બીજા બાળકોને પણ આ વિડીયો વિશે જણાવો. થેન્ક યુ.